દાહોદથી સમાચાર દાહોદની ઝાલોદ તાલુકા પંચાયતમાં લાંચીઓ અધિકારી ઝડપાયો। મનરેગા શાખાના એપીઓ આશીષ લબાના લાંચ લેતા ઝડપાયો। આશીષ લબાના 20,000 રૂપિયાની લાંચ લેતો ઝડપાયો છે। વનીકરણની કામગીરી માટે લાંચ લીધી। જો કે છટકું ગોઠવીને આશીષ લબાના નામના એપીઓને ઝડપી લેવામાં આવ્યો છે। આશીષ લબાના મનરેગા શાખામાં એપીઓ તરીકે કામગીરી કરતો અને વનીકરણની કામગીરી માટે તેણે 20,000 રૂપિયાની લાંચ માંગી હતી। રંગે હાથ લાંચ લેતા એપીઓ આશીષ લબાનાને ઝડપી લેવાયો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા મનીષ જૈન પાસેથી પ્રાપ્ત કરીશું। મનીષ, હવે આશીષ લબાનાની સામે શું કાર્યવાહી? જરૂરથી હાલ તો જે લાંચીઓ અધિકારી પકડાયો છે તેઓ હાલ એસીબી તેઓને લાવી અને તેની પૂછપરછ કરી રહી છે। ખાસ કરીને ઝાલોદ તાલુકા પંચાયતની મનરેગા શાખામાં તેઓ એપીઓ તરીકે હાલ હતો અને તેઓએ વનીકરણની કામગીરી માટે લાંચ માંગી હતી। હાલ તો જે ફરિયાદી છે તેઓ પાસેથી લાંચ માંગતા પરેશાન ફરિયાદીએ એસીબીની મદદ લીધી હતી અને એસીબીએ તેને ટ્રેપ કરી લાવવામાં આવ્યો છે। તેની હાલ તપાસ કરી છે અને તેના વધુ પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે। જી, આભાર મનીષ જાણકારી આપવા માટે।